શું તમે પણ તમારા બાળકોને પોપરિંગ માર્કેટમાંથી લાવીને આપો છો જે બાળકોના એકદમ ફેવરિટ હોય છે? તો આજે આપણે માર્કેટ કરતાં સસ્તા અને ઘરે જ પોપરિંગ બનાવીશું, એટલા ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. તો માર્કેટ જેવા પોપરિંગ બનાવવા માટે એક વાસણની અંદર 2 કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી તેલ એડ કરીને સારી રીતે પાણીને ઉકાળી લઈશું. 1 કપ જેટલો ઝીણો સોજી એડ કરીશું અને મિક્સ કરતા રહીશું. જ્યાં સુધી પાણી બધું જ બળી ના જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. સોજી બધો સરસ રીતે ફૂલી ગયો છે અને ઠંડો થઈ ગયો છે. એક વાસણમાં એડ કરીને અડધી ચમચી તેલ એડ કરીને આ રીતે સારી રીતે મસળી લઈશું અને નાના નાના બોલ્સ કરીને વચ્ચે આ રીતે હોલ કરીને પોપરિંગનો શેપ આપી દઈશું. બધા જ પોપરિંગ તૈયાર છે. આ પોપરિંગને તમે ડબ્બામાં કે ઝીપલોક બેગમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તળવા હોય ને ત્યારે તમે 10 થી 15 મિનિટ બહાર કાઢીને તેલની અંદર તળી શકો છો. એકદમ હાઈ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લઈશું અને બધા પોપરિંગ એડ કરી લેવાના છે અને લો ગેસની ફ્લેમ કરીને એકદમ ક્રિસ્પી અને આવો કલર આવે ત્યાં સુધી તળી લઈશું. તો આપણા ક્રિસ્પી પોપરિંગ તૈયાર છે. તો આ પોપરિંગને તમે એમને પણ એન્જોય કરી શકો છો અને કોઈ પણ ફ્લેવર આપવા માટે ફ્લેવરફુલ મસાલો એડ કરી શકો છો. ચાટ મસાલો, પેરી પેરી મસાલો કે ચીઝ મસાલો પણ એડ કરી શકો છો. તો મેં આ પોપરિંગની અંદર 1 મોટી ચમચી પેરી પેરી મસાલો એડ કર્યો છે અને મિક્સ કરી લીધા છે. તો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.